સો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો. જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા સવારના 9 અને અમે જઈ રહ્યા છીએ રાજકોટ બસમાં, કેમ કે મારા માસીની છોકરીનું શ્રીમત છે, મારી બેનનું, એટલે જઈ રહ્યા છીએ અત્યારે રાજકોટ. તો મેં કીધું બ્લોગ બનાવી લઉં એટલે મજા આવશે. મળીએ આપણે બસમાં. અને ગાઈસ, અમારો લાડુ તમને બતાવું. તો આ રહ્યો અમારો લાડુ. સો ગાઈસ, આ છે અમારો લાડુ. બાબા કહી દો, જીનકા બાબા કહી દો. લાઈક સબસ્ક્રાઈબ કરી નાખી દો, કહી દે નકા માલીશું તમને. તો ગાઈસ, આ છે આપણો લાડુ. એનું નામ છે પરિધિ. અને ગાઈસ, એક દુઃખદની વાત કહેવાય કે બધા 6 વાગ્યાનો ફોન કરતા હતા, ક્યારે આવો છો. અને અત્યારે વાગી ગયા કેટલા 9:30 કે 9 વાગી ગયા, તો હજી બસ નથી આવી. અમે બધા વેટિંગ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો, બસ આવે એટલે હવે કાંઈક કરીએ. હવે ખેલ વેટિંગ કરતાં બસ આવી ગઈ. જો આ બસ જાય છે. તો ગાઈસ, હવે ફાઇનલી રાહ જોતા આવી ગઈ છે અમારી ટ્રેન. એટલે ટ્રેન તો બસ. ચલો બધા, હાલો ચડવા માંડો. જો આ છે આપણો ઓલા મિલુ દાદા, ઓલા બ્લોકમાં આવ્યા હતા ને ઉત્તરાયણમાં, એ બી આ મિલુ દાદા. તો ગાઈસ, હવે અમે ફાઇનલી વહી ગયા અમે બસમાં. એટલે બસ ઉપડી ગઈ છે. આતે હું कुछ भी कहने से डरता मेरे साजन ओ मेरे साजन. સો ગાઈસ, આ છે આપણા વેલો દાદા, આ છે સની દાદા, પછી આ જાય ને ઓલા સુજા આયુષ દાદા, આ જીનુ બાજો જીનબા કા કેવું મોરે મોરો કહી દો. તમારે કેવું આરામમાં છે અત્યારે? પછી પતી ગયું. હાલો પતી ગયો ભાઈ, મળી આવે. હવે અમે ચોટીલા પહોંચી ગયા. હવે ચા નાસ્તો કરીને અમે નીકળી ગયા રાજકોટ જવા માટે. બરોબર. હા, મારા માસી કેવું રહેવા દો મામા. તો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ રાજકોટ. તો ગાઈસ, અમે ફાઇનલી આવતા રહ્યા છીએ રાજકોટ.
અત્યારે થોડું આડું અવડું સેટલમેન્ટ કરે છે કામ લગા. તો આપણે બ્લોગ તમે જોતા રહેજો, મજા આવશે. લાડુડો લાડુ બાકા દીકી ઓહો ગાઈસ હવે ડગલા બગલા પતી ગયા છે. સો ફ્રેન્ડ્સ હવે હું બહાર આવી ગયો હું. બહાર આવીને મેં ત્યાં નકો દેખાડો થતો હતો એટલે બહાર આવતો રહ્યો હું. જાઉં છું દુકાને એટલે પછી આપણે મળીએ. સો ગાઈસ હવે હું દુકાનેથી પાછો આવતો રહ્યો અને શાંતિથી બેઠો હું ક્યાં કાને ખબર રિક્ષામાં. અને ત્યાં ગીત વાગે કેમ કે મારું માથું ચડ્યું હે અને ઢોલવાળા ધપ 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 કર કરતા હતા. ધપ 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 બગડા છટ્ટી બોલાવતા હતા. અને બેઠો હું શાંતિથી હવે અહીંયા રિક્ષામાં. હવે જમણવાનું થાય એટલે પછી ત્યાં જવું છે. ત્યાં લગીને બેઠો અહીંયા ફોન રમું છું. એટલે મેં કીધું ઓલું ડગલાનો તો કાંઈ વિડીયો ઉતારી ન આવ્યો કારણ કે મારે હું પાછળ હું હતો અને ત્યાં આગળ પાછળ કંઈક રાજકોટમાં કાંઈક અલગ જ છે ભાઈ. કાંઈ મને નથી ખબર પડતી, પહેલી વાર હતું મારે તો શ્રીમતનો અનુભવ. તો પછી ઓલા એક ભાઈ હતા તો એ મને કહે કે ભાઈ તું રહેવા દે, તું ખાલી ઊભો રહે અને હું તને કહું ને એમ તું કરતો રહે. કાંઈ વાંધો નહીં તમે કહો એમ. ભાઈ તું બધું માન અને થાકી તો બહુ ગયો હું. બ્લોગની ઈચ્છા થતી નથી પણ હવે તોય તે મેં કીધું બનાવી લઉં. ઈચ્છા તો નથી તો તોય તે બનાવી લઉં. અને ભાઈ બ્લોગ બનાવશું તો આગળ વધશું. હવે કાંઈક જિંદગીમાં કરશું તો આગળ વધશું. બાકી આપણે કાંઈ ભણ્યા નથી કાંઈ ગણ્યા નથી નહીં. ટેલેન્ટ છે આપણી બસ, ખાલી ટેલેન્ટ જરૂરી છે અત્યારે. તો કાંઈ વાંધો નહીં, બ્લોગ જોતા રહેજો. મળીએ આપણે બ્લોગમાં જ છીએ આપણે, મળીએ આપણે. કાંઈ વાંધો નહીં, મોરો આપો તો ભાઈ. અને હા ગાઈસ લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ અને શેર કરતા રહેજો. તો મને પણ મજા આવે બ્લોગ બનાવવાની કે આમ વ્યૂઝ સારા આવે ને તો એમ થાય કે ના ભાઈ બનાવવો પડશે એમ. નકર આમ ટાટું મૂકી તો કાંઈ મેળ પડે એવો નથી. એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો, નકર મજા આવશે. અને હવે હું જાઉં છું અંદર એટલે અંદરનો નજારો તમને બતાવી દઉં. હો પિંકી ભાભી કંઈક બોલો. સો ફ્રેન્ડ્સ હવે લાગી છે અમને ભૂખ કામામાં. અને આ સાગરમાં જોવો તો આ બાજુ આ મારા મામા છે ગાઈસ. અને એમનું ખૂબ મોટું નામ છે ભજનીકમાં. કોન્ટેક્ટ કરવો હોય તો મળી લેજો, રતનપરમાં રહેજો, મળી લેજો બરાબર. અને ગમે પ્રોગ્રામ હોય ગમે માની દાંડી રાસના બધા બરાબર ને કમ્પ્લેટ લાગે. ને સાગર વાઘેલા. તો ગાઈસ હવે કૂદકા મારી લીધા છે અને જાય છે હવે ઘર તરફ સુરનગર. ગાઈસ હવે ફાઇનલી અમે નીકળી ગયા છીએ સુરનગર જવા માટે બરોબર.
સુરનગર જવા માટે અને ગાડીમાં ટેપ વાગે છે તમે જોઈ શકો છો. ફાઇનલી પહોંચી ગયા છે અમે ચોટીલા અને ચોટીલા હોલ્ડ કર્યો છે અને બસ હવે બ્લોક એન્ડ કરી નાખવું. ઘરે પહોંચતા તો હજી ઘણી વાર લાગશે, 7 વાગી જશે એટલે શું કહી દઉં ભાઈ કહી દઉં. અને આ જો દીદીઓ નાસ્તો કરે છે, ભૂખા થયા બધા ભૂખાણ કા, અને અડધા તો નીચે ઉતરાય ચા નાસ્તો કરવા. એટલે મેં કીધું બ્લોગ પતાવી દો, હવે બહુ લાંબો બ્લોગ થઈ ગયો મને એવું લાગે છે. એટલે બસ હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ બાય બાય. અને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે